morning to everyone. In the last lecture, we completed one more function which was offering advice. And from this lecture, we are going to start a new unit of your textbook, Unit 3, and read one which is Manage Your Stress. So open your textbook on page number 27. હવે અહીંયા આપણને ટાઇટલ આપેલું છે મેનેજ યોર સ્ટ્રેસ રીડ 1 નું. તો મેનેજ એટલે કે સંચાલિત કરવું, નિયમન કરવું. અને કોનું નિયમન કરવાનું છે તો કે તમારા સ્ટ્રેસનું. હવે આ સ્ટ્રેસ શબ્દ છે ને આપણે અવારનવાર હવે તો સાંભળતા થઈ ગયા છે. હવે આપણી માટે આ શબ્દ નવો રહ્યો નથી. જ્યારે 80-90 નો દાયકો હતો તો ત્યારે આ શબ્દ વિદેશમાંથી નવો આવ્યો હતો, સ્ટ્રેસ. કારણ કે આપણી રોજિંદી જીવન જીવવાની શૈલી હવે બદલાય છે, આપણી લાઈફસ્ટાઈલ હવે બદલાય છે. સ્લોલી એન્ડ સ્ટેડીલી our lifestyle is being changed. આપણી લાઈફસ્ટાઈલ છે એ ધીમે ધીમે બદલાય છે. હવે આપણે કામ ઉપર વધારે ફોકસ કરવાનું હોય, બીજું બધું પણ આપણા માઇન્ડમાં ફરતું હોય, બીજા કામો ઉપર પણ ધ્યાન દેવાનું હોય, એમાં વચ્ચે કંઈક મુશ્કેલી આવી પડે એટલે કોઈ પણ મહિલા હોય કે પુરુષ હોય એ શું થઈ જાય, એ તાણમાં આવી જાય, માનસિક તાણ અનુભવે. કોઈ પણ અત્યારે તમે નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીનાને પૂછશો, મૂડ સારો નહીં હોય ને તમે એમ પૂછો કે કેમ શું થયું, તો એમ કહે કે હું ટેન્શનમાં છું. નાના બાળકને પૂછશો તો એમ કહેશે કે મારે હોમવર્ક નથી થયું એટલે મને ચિંતા છે, હોમવર્ક વધારે છે એટલા માટે પણ ચિંતા છે, પરીક્ષા નજીક આવી રહી છે, મારે ઘણી બધી તૈયારી કરવાની છે, હજી સુધી કંઈ થયું નથી, માર્ક ઓછા આવશે, મેરિટ ઓછું થશે, એવી બધી ચિંતાઓ છે. ટકા નહીં આવે. યુવાનોને પણ આવી ચિંતા હોય. જે યુવાનો ભણે છે, કોલેજમાં છે, એને પણ આવી બધી ચિંતાઓ હોય, ભણતરની, કરિયરની બધી. જે લોકો કમાય છે એને વધારે પૈસા કઈ રીતના મેળવવા, કઈ રીતના ઘર ખર્ચ ચલાવવો, કઈ રીતના સેવિંગ કરવી, એની ચિંતા હોય. એને સાથે સાથે પોતાનું ઘર પણ સાચવવાનું છે અને નોકરી પણ સાચવવાની છે. એવી બધી ચિંતાઓ હોય છે. વૃદ્ધ લોકોને તો પછી વૃદ્ધ લોકો હજી બાળકો કંઈ કરી શક્યા ન હોય અને પેરેન્ટ્સ છે એની ઉંમર વધતી હોય તો એને પણ એની ચિંતા હોય. એ સિવાય એને પોતાની અલગ ચિંતાઓ હોય, તબિયત બાબતની ઘણી બધી. તો તમે આટલું મેં વર્ણન કર્યું એની ઉપરથી ખ્યાલ આવી શકે કે માણસ આપણે હવે ચિંતાથી ઘેરાયેલા હોઈએ છીએ. દિવસમાં ક્યારેક આપણને હસવાનો મોકો મળે અને આપણે હસી લઈએ એ બાબત અલગ છે, પણ મોટા ભાગનો સમય આપણો શેમાં વ્યતીત થતો હોય છે તો કે ચિંતા કરવાનો. અને ચિંતામાં આપણું માનસિક સ્વાસ્થ્ય છે બગડવા લાગ્યું. હવે ચિંતાને ઇંગ્લિશમાં અહીંયા મેં એક શબ્દ લખેલો છે. ચિંતાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એન્ઝાયટી. તો બરાબર છે, ચિંતાને એન્ઝાયટી કહેવામાં આવે તો પછી આપણે તો અહીંયા ભણવાનું છે સ્ટ્રેસ. તો હું અત્યારે હમણાં મેં આટલી વાત કરી, 4 મિનિટ જેવું મેં લીધું, તો એ બધું મેં ચિંતા ઉપર શું કામ બોલ્યો? ચાલો, માણસને ચિંતા થાય ને તો ત્યાં સુધી તો બધું બરાબર હોય. ચિંતા થવી એ કોઈ મુશ્કેલી પડે એવી બાબત હોતી નથી. ચિંતા તો રોજની હોય. ચિંતા તો થાય, દરેકને થાય, થવી પણ જોઈએ. જો ચિંતા જ ન થતી હોય તો માણસ ગંભીર જ ન બને, એ પોતાના લક્ષ્યને ધ્યાનમાં જ ન લે, એ કોઈની વાત જ ન માને, ચિંતા જ ન હોય તો સમાજમાં વાતાવરણ બહુ ખરાબ થઈ જાય. સામાજિક વાતાવરણ
ચિંતા જ ન હોય કોઈને તો હવે ચિંતા એ સામાન્ય બાબત છે, એટલું તો તમે સમજ્યા. તો ભાઈ આપણે એમાં ગંભીર થવાની શું જરૂર છે? તો ચિંતાનું વધેલું પ્રમાણ, the extension of anxiety is called stress or tension. અત્યારે હવે તમે કોઈને પૂછો ને તો એ તમને એમ નહીં કહે કે ચિંતા છે, એ તમને એમ નહીં કહે કે ઇંગ્લિશમાં બોલશે તો એમ નહીં કહે કે આઈ એમ સફરિંગ ફ્રોમ એન્ઝાયટી. એ તમને એમ જ કહેશે આઈ એમ સફરિંગ ફ્રોમ સ્ટ્રેસ, આઈ એમ સફરિંગ ફ્રોમ ટેન્શન. નાના બાળકને પણ હવે આ ટેન્શન શબ્દ તો ખ્યાલ છે, હકીકતમાં છે અંગ્રેજી, ઇંગ્લિશ શબ્દ છે ટેન્શન, અને છતાંય તે આપણને ગુજરાતીમાં નાનું એવું બાળક હોય એને તો ખબર હોય, એ પણ કહે કે મને ટેન્શન છે. યુવાન હોય તો એ પણ કહે કે મને ટેન્શન છે. આમાંથી તમને અત્યારે જે વિડિયો જોતા હશો એને પણ મગજમાં ચાલતું હશે, એ પણ વારંવાર ઘણી વખત બોલતા હશે કે મને ટેન્શન છે, મને ટેન્શન થાય છે, એવું બોલતા હોય છે. તો આ ટેન્શન એટલે કે ચિંતાનું વધેલું પ્રમાણ. ચિંતા હોવી એ કોઈ ખરાબ બાબત નથી, એને લીધે સ્વાસ્થ્ય ઉપર કોઈ માઠી અસર પડે નહીં. પણ જ્યારે ચિંતા વધવા લાગે તો ત્યારે જે શરૂ થાય છે સ્ટ્રેસ અને ટેન્શન, એને લીધે આપણા શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થાય. ઘણાને ભૂલી જવાની ટેવ હશે, તમે આસપાસ પણ જોતા હશો અથવા તો તમારામાં પણ ક્યારેક એ પરિવર્તન જોવામાં આવતું હશે કે તમને અચાનક બધું ભૂલાવા લાગે. તમે એમ વિચારો કે અત્યાર સુધી તો મને બહુ સારું હતું, હમણાં થોડા દિવસથી મને કેમ બહુ ભૂલાવા માંડ્યું છે. હું અભ્યાસક્રમના જવાબો ભૂલાવાની વાત નથી કરતો, રિમેમ્બર ધેટ. હું અભ્યાસક્રમના જવાબો ભૂલાવાની વાત નથી કરતો. હું આપણને કોઈ કે કંઈક કીધું હોય અને આપણે કરી નાખીએ કંઈક, આપણે પોતે કંઈક ધાર્યું હોય ને આપણે પોતે કંઈક કરતા હોઈએ છીએ, કોઈ આપણને કંઈક કહેતું હોય ને આપણે એમાં ધ્યાન ન હોય. આ બધા લક્ષણો જે હું બોલું છું એ તમે પણ જોયેલા હશે. તમારા પરિવારમાંથી, તમારા મિત્ર વર્તુળમાંથી, એમના ફેમિલીમાંથી કે કોઈ પણ જગ્યાએ, તમારા સંબંધીઓમાં ઘણી બધી જગ્યાએ અથવા તો તમારામાં પોતાના આ બધા લક્ષણો જોયેલા હશે. ભૂલાવાનું શરૂ થઈ જાય, કોઈ બોલે એની ઉપર ધ્યાન ન રહે, પછી અચાનક આપણને ખબર પડે કે હા તમે શું બોલ્યા, શું કીધું, એવું આપણે રિએક્ટ કરીએ. તો એ બધી શેની નિશાની છે? આ બેની નિશાની છે. અને એનો અર્થ એમ, જો તમે આ લક્ષણો અનુભવ કરતા હો તમારામાં કે બીજાનામાં, તો એ જે તે વ્યક્તિ છે માનસિક રૂપે બીમાર છે. That's the fact. એ નિશ્ચિત બાબત છે. અને આ બધું કેવું મારે એટલા માટે જરૂરી પડે છે કારણ કે આ પાઠ પ્રમાણમાં થોડો અઘરો છે અને એને સમજવા માટે આ બાબત બહુ જરૂરી છે. એટલે એમ નહીં માનતા કે હું તમને ખોટે ખોટું ચોપડીમાં જોયા વગર તમને બધું કીધે રાખું છું, વાર્તા જેવું તમને લાગે. આ એ નથી, આ તમારે ઉપયોગી બાબત જ છે. and still stick to the unit. હું આપણા યુનિટની જ વાત કરું છું. તો માનસિક સ્વાસ્થ્ય બગડવા લાગ્યો છે. હવે માનસિક સ્વાસ્થ્ય બગડે એટલે શું થાય? ગાંડા હોવાનું નથી કહેતો, ગાંડા હોવું, પાગલપન, મેડનેસ એ અલગ બાબત છે. માનસિક સ્વાસ્થ્ય બગડવું એટલે એમ સમજવાની જરૂર નથી કે માણસ ગાંડો થઈ ગયો, he is out of his mind or her mind, એવું નથી હોતું. માનસિક સ્વાસ્થ્ય બગડવું એટલે કે મગજ ઉપર
આપણી વિચાર શક્તિ ઉપર, આપણી યાદ શક્તિ ઉપર એની નેગેટિવ ઇફેક્ટ પડવા લાગે છે, અસર શરૂ થવા લાગે છે. હવે જો આપણને આ બાબતની ખબર હોય તો આપણે એમાંથી બચી શકીએ. ઘણાને આ બાબત સામાન્ય લાગે પણ સામાન્ય નથી હોતી, ગંભીર છે. આપણે પોતે જ જો આપણી તપાસ કરીએ, આપણું પોતાનું ડાયગ્નોસિસ કરીએ અને આપણને ખ્યાલ આવે કે નહીં હું સ્ટ્રેસમાં છું, તો પછી પહેલું લક્ષણ જ, પહેલું કદમ, પહેલું આપણું સ્ટેપ જ એ છે કે આપણને પોતાને ખબર હોય કે નહીં આપણે સ્ટ્રેસમાંથી પસાર થઈએ છીએ તો ઇટ્સ ઓકે. આપણે કોઈને હત્યા નથી કરી, એ કઈ કોઈને કહેવું કે ના હું સ્ટ્રેસમાં છું એ કઈ ગુનો નથી. એનાથી તમે કઈ નાના નથી થઈ જતા, એનાથી સામેવાળાને તમારી માટે કોઈ હીન ભાવના નથી આવી જતી. ઘણા અત્યારે હોય છે ને કે કોરોના હોય ને પાછા કહેતા ન હોય, અથવા તો ટેસ્ટ કરાવતા ડરે કે મને કોરોના આવ્યો તો લોકો શું કહેવાય, પણ લોકો તો છે શું કહેવાના, એમાં કોરોના થયો છે તો થયો છે. એવી જ રીતના સ્ટ્રેસ છે તો છે. તમે નહીં કહો અથવા તો નહીં એનો ઈલાજ કરો તો એ વધતો જશે. પરિણામે અંતે આપણે ગાંડા થઈ જઈએ. તો હવે એની માટે કરવું શું? તો એનો આ પાઠ છે. જે મેં તમને બાબત કીધી બધી અહીંયા સંકળાયેલી છે. તો હવે આપણે પાઠ છે એ શરૂ કરીએ છીએ. જો કે મેં શરૂ જ કરેલો હતો, તમને આ પાઠનું ઇન્ટ્રોડક્શન જ હું આપતો હતો. So mind and emotions and body are all closely interlinked and always work together. Mind આપણું, એને આપણે બ્રેન કહીએ, માઇન્ડ કહીએ, જે કહીએ આપણું માઇન્ડ, આપણા ઇમોશન્સ, લાગણીઓ and body are interlinked. અને કેવી રીતના ઇન્ટરલિંક કીધેલું છે? ક્લોઝલી ઇન્ટરલિંક કીધેલું છે. ઇન્ટરલિંક એટલે કે પરસ્પર સંકળાયેલું હોવું, પરસ્પર ગાઢ રીતે સંકળાયેલું હોવું. ક્લોઝલી રિલેટેડ કીધેલું છે, ક્લોઝલી ઇન્ટરલિંક કીધેલું છે. એટલે આપણું માઇન્ડ, બોડી અને ઇમોશન્સ ત્રણે ત્રણ એકબીજા સાથે એકદમ ગાઢ સંબંધ ધરાવે છે. and always work together. અને હંમેશા સાથોસાથ કામ કરે. ક્યારે તમને એવું ફીલ થયું છે કે તમે વાંચવા બેઠા હો અને બહુ ખુશ હો તો તમને હાલ વાંચવામાં નથી મજા આવતી? બહુ નિરાશ થઈ ગયેલા છો, હતાશ છો અને તમે વાંચવાનું લઈને બેઠા છો અને તમને વાંચવામાં નથી મજા આવતી? એવું ક્યારે બન્યું છે? હા, બન્યું છે. અને બન્યું છે એનો મતલબ એમ કે તમારા ઇમોશન્સ છે એ તમારી ઉપર એ સમયે હાવી થઈ ગયેલા છે, એટલે માઇન્ડને બીજે એન્ગેજ થવા દેતા નથી. જે પ્રક્રિયા તમે હાથ ઉપર રાખેલી છે, જે પ્રક્રિયા ઉપર તમે, જેની ઉપર તમે કામ કરો છો, જે પ્રોજેક્ટ ઉપર, એમાં તમને એન્ગેજ થવા દેતા નથી. હજી તમે એ તમારું જે ઇમોશન્સ છે એની સાથે તમારું માઇન્ડ છે એ સંકળાયેલું છે. આપણા પરિવારમાં કોઈ ખુશીનો અવસર આવ્યો હોય કે પછી કોઈ દુઃખનો પ્રસંગ આવ્યો હોય તો પછી એમાં જે આપણા ઇમોશન્સ સંકળાયેલા હોય, આપણે ઇમોશનલી જે એટેચ થઈએ છીએ એને લીધે આપણું માઇન્ડ પણ ત્યાં હોય અને પરિણામે આપણું બોડી છે એ પણ ત્યાં જ હોય. આપણે ફિઝિકલી છે તે જગ્યાએ હાજર હોઈએ છીએ પણ આપણને એમાં મન ન લાગે. આપણને અંદરથી આપણા બોડીમાં તે એક અજીબ બેચેની જેવું લાગે. આવું બધું તમે ફીલ કર્યું હશે. ઘણા બધાએ આવું ફીલ કર્યું હશે. તો એનો અર્થ એવો છે કે આપણું માઇન્ડ, આપણું બોડી અને આપણા ઇમોશન્સ ત્રણે એક જ સાથે સંકળાયેલા છે અને એક જ જેવું કાર્ય કરે છે. હું તમને અત્યારે જે પાઠ સમજાવું છું એમાં મારું માઇન્ડ પણ હાજર છે, બોડી પણ હાજર છે અને ઇમોશન્સ પણ હાજર છે. હું તમને અત્યારે જે કહું છું એ પ્રમાણે મારા ફેશિયલ એક્સપ્રેશન બદલાય છે, એટલે કે આઈ એમ ઇમોશનલી અટેચ્ડ વિથ ધીસ યુનિટ, વિથ ધ ટોપિક. એ સિવાય
તમે જો મારે બોલવું હોય કાંઈક ને બોલાતું હોય કાંઈક એવું નથી. મારે જે બોલવું છે એ જ હું બોલું છું અને એ જ પ્રમાણે મારા બોડી લેંગ્વેજ છે, મારા જેસ્ચર્સ છે, મારું વર્તન મારા વિચારો પ્રમાણે થાય છે. તો એ શું થયું? તો આપણું બોડી, આપણું માઇન્ડ અને આપણા ઇમોશન્સ ત્રણેય એકબીજાની સાથે સંકળાયેલા છે. ઘણાને એવું થાતું કે જાવું હોય કાંઈક ને બીજી જગ્યાએ વયા જાય. બગીચાની જમણી બાજુથી વળવાનું હોય એમ જગ્યાએ ડાબી બાજુ વળે છે અને પછી અડધે રસ્તે જઈને પાછા આવે. એમ થાય કે ના આ તો આપણે આમ નહોતું જવાનું, આપણે પહેલા તો આમ જવાનું હતું, પછી આમ જવાનું હતું, ત્યાંથી પાછા ટર્ન લઈને આમ છે. આવું ઘણી બધી વખત તમે જોયું હશે, કદાચ ઘણાને એવું થયું પણ હશે અનુભવ. તો એમાં કોઈ નવાઈની વાત નથી. It helps you distinguish them more clearly if you try to understand them separately. Distinguish, વહેંચણી કરવી, ક્લાસિફાઈ કરવું, વર્ગીકૃત કરવું. It helps you distinguish them more clearly if you try to understand them separately. Separately અલગ રીતે. હવે આ ત્રણને તમે જુદી જુદી રીતના જ્યારે સમજો છો તો તમે એમને અલગ અલગ રીતે તમે એનું પૃથ્થકરણ કરી શકો. એની અલગ અલગ વહેંચણી કરીને એનું કાર્ય છે એ તમે સમજી શકો. એનું પૃથ્થકરણ આપણે વ્યવસ્થિત રીતે કરી શકીએ જો આપણે ત્રણને અલગ અલગ રીતે ઓળખતા હોઈએ તો. કેમ ભાઈ આપણને દુઃખ લાગ્યું હોય તો આપણું મન બીજી જગ્યાએ લાગતું નથી? કઈ રીતના આપણે બહુ વધારે પડતા ખુશ હોઈએ છીએ તો ત્યારે તે આપણું માઇન્ડ છે એ આપણને કાં તો એમ કે નથી કઈ કામ કરવું, મજા આવે છે આજે બધું આપણે પોસ્ટપોન કરીએ, અથવા તો એમ કે ના આજે તો મને બહુ મજામાં છું, આજે હું બહુ ખુશ છું, આજે તો બહુ સારી રીતે કામ કરવાનું મન થાય છે. આપણા મગજ અને આપણા ઇમોશન્સ પ્રમાણે આપણા બોડીમાં ફેરફાર થાય. અને બોડીમાં શું ફેરફાર થાય છે તો કે આપણી તબિયત જે ખરાબ થતી હોય ને એમાં પણ આપણા માઇન્ડ અને આપણા ઇમોશન્સ બંને સંકળાયેલા હોય છે. જેનું મન અને મગજ બંને સંતુલિત ન હોય, બંને સારા ન હોય, બંને બીમાર હોય તો એનું તન પણ, એનું શરીર પણ બીમાર હોય. આપણે આ બધું સાંભળ્યું હશે. છે જુદા જુદા પણ કાર્ય એક સાથે કરે. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. આપણી માનસિક શક્તિઓ આ પ્રમાણે છે. Your mental capacities are those. આપણી માનસિક શક્તિઓ આ પ્રમાણે છે. જો હવે જુદું પાડીને આપણને કીધું આપણી માનસિક શક્તિઓ કઈ કઈ છે તો કે your abilities to concentrate, ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ. તમે વાંચવા બેઠા, અડધી કલાક વાંચ્યું, તમારું મન અડધી કલાક વાંચવામાં રહે છે, ઘણાનું કલાક રહે છે, ઘણાનું 2 કલાક રહે છે, ઘણાનું 3 કલાક, 4 કલાક. તો આ રીતે આટલા સ્ટેજ ઉપર 4-4 કલાક સુધી તો ઘણા ધ્યાન એક જ જગ્યાએ કેન્દ્રિત રાખી શકે, એક જ વિષય સતત વાંચી શકે ઉઠ્યા વગર, એક જ સીટ ઉપર. તો એને ધ્યાન કેન્દ્રિત કરવાની કોન્સન્ટ્રેશન પાવર છે, એ મેન્ટલ એબિલિટીઝ છે. એ સિવાય ટુ ટેક ઇન ન્યુ ઇન્ફોર્મેશન, નવી ઇન્ફોર્મેશન, નવી માહિતી મગજમાં ગ્રહણ કરવી. તમે અત્યારે ભણો છો, હું તમારી સાથે કોમ્યુનિકેશન કરું છું, તમને પાઠ સમજાવું છું, તમારા મગજમાં ઇન્ફોર્મેશન જાય છે તો એ તમારી મેન્ટલ કેપેસિટીઝ છે. એવું તો નથી કે હું બોલું છું ખાલી તમને સંભળાય છે.
એમાંથી તમે કઈ ગ્રહણ ન કર્યું, ભલે હું અડધી કલાક બોલ્યો તમને એમાંથી 5 મિનિટનું ગ્રહણ થાય તો તે તમારી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની મેન્ટલ કેપેસિટી છે. તમારી એ મેન્ટલ કેપેસિટી એટલી છે અડધી કલાકે 5 મિનિટની. કોન્સન્ટ્રેશન ની તો કે અડધી કલાક વાંચો છો અને અડધી કલાક જ તમારું મન લાગે છે વાંચવામાં, તો એ તમારો અડધી કલાકનો જ કોન્સન્ટ્રેશન પાવર છે. To remember old and new information, જૂની અને નવી માહિતી યાદ રાખવી, બંને યાદ રાખવી, એક નહીં. ઘણા તો એમ કે સાહેબ અમે તો નવું તમે હલાવો ને તો નવું યાદ રહે, પાછું જૂનું ભૂલાય છે. તો એવું નથી, જૂનું ને નવું બે યાદ રાખવું, ઈ મેન્ટલ કેપેસિટીઝ છે. And to be in a position to think logically, અને logically તાર્કિક રીતે પ્રેક્ટિકલી વિચાર કરી શકવો, એ પણ કોઈ પણ ઇમોશનના પ્રભાવમાં આવ્યા વગર, કોઈ પણ વ્યક્તિના પ્રભાવમાં આવ્યા વગર આપણે તાર્કિક રીતે આપણા ફાયદા નુકસાનનો વિચાર કરી શકતા હોઈએ, તાર્કિક રીતે આપણે આપણું હિત અને અહિત વિચારી શકતા હોઈએ, એ જે આપણો પાવર છે લોજિકલ વિચારવાનો, તાર્કિક રીતે વિચારવાનો, તો એ આ બધી આપણી માનસિક શક્તિઓ છે. આમાં જે આપી અત્યાર સુધીમાં હું જે બોલ્યો, એ તમે ફિઝિક્સના દાખલા ગણતા હો, સ્ટેપ્સ બરોબર મૂકતા હો, જવાબ આવી જતો હોય, તો એ પછી તમારી મેન્ટલ કેપેસિટી છે લોજિકલી વિચારવાની. તમે લોજિકલી સાચું વિચારો છો એટલે જવાબ આવે છે. નહીતર તમે લોજિકલી વિચારી જ ન શકતા હો તો જવાબ જ ન આવે. તો આ બધી મેન્ટલ કેપેસિટીઝ વિશે આપણે ડિસ્કસ કર્યું. You need your mental capacities in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make rational day-to-day decisions. તમારે તમારી માનસિક શક્તિની જરૂરિયાત ભણવા માટે પડે છે, કામ કરવા માટે પડે છે, અને તમારી રોજિંદી જિંદગીમાં, રોજિંદા જીવનમાં કામ કરવા માટેનો એક નિશ્ચિત ક્રમ ગોઠવવા માટે મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને રોજિંદા જીવનમાં રેશનલ એટલે કે તાર્કિક નિર્ણયો લેવા પણ આપણે મેન્ટલ કેપેસિટીઝની, માનસિક શક્તિઓની જરૂર પડતી હોય છે. તો એટલે સુધી આજે આપણે રાખીએ છીએ. તો આજે આપણે તો સ્ટ્રેસ શું છે, માઇન્ડ, બોડી અને ઇમોશન્સ કઈ રીતે પરસ્પર સંકળાયેલા છે, અને એ સિવાય મેન્ટલ કેપેસિટીઝ કઈ છે અને એનો ઉપયોગ ક્યાં થાય, એ બાબતે આપણે ચર્ચા કરેલી છે, ડિસ્કશન કરેલો છે આપણે. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ.